આ મહાનગરપાલિકા બનાવી છે. આ મહાનગરપાલિકાની લાયકની તો નવસારી છે જ નથી. કેમ તો 5-7 કિલોમીટરમાં નવસારી પૂરું થઈ જાય. હમણાં નવા વિસ્તાર ગામડા જોયેલા છે, એ ખાલી મોટી મોટી ગ્રાન્ડો પોતાના હારું આવે એના હારું આ મહાનગરપાલિકાનો વિકાસ થયો છે. બાકી મહાનગરપાલિકા જો અહીંયા કોઈ ઉદ્યોગ નથી, એના 90% લોકો સુરત સચિન જાય છે નોકરી ધંધા પાસે. નવસારીમાં રોજગાર જ નથી. હવે સાહેબ ચૂંટણી લક્ષ્ય તો એવું છે, અહીંયા સમસ્યામાં મોટામાં મોટી સમસ્યા છે પીવાના પાણીની. પીવાનું પાણી એટલું ખરાબ આવે કે તમે હાથમાં લેવો ને એની વાસ આવે. અને લોકો બધા વેચાતું પાણી લઈને અહીંયા પીએ છે, ફિલ્ટર પાણીનું. અને તમામ જેટલા બી ફિલ્ટર પાણીના પ્લાન્ટ છે એ ભાજપના મૂર્તિયાના પ્લાન્ટ છે બધા. તો એટલે લગભગ હમણાં જલમંત્રી અહીંયા ઉદઘાટન 2-3 વખત કરી ગયા, તો એ હજુ પીવાનું પાણી કંઈ અમને મળ્યું નથી. રોડનું કામકાજ ચાલુ છે અને ગટરની સુવિધા કોઈ છે નથી, પાણીની સુવિધા નથી. એ બ્રિજ બનાવ્યો છે, બ્રિજ હવે એ લોકોએ કયા પ્લાનિંગથી બનાવ્યું છે કે જેને ગૂગલ મેપ બી એક વખત વિચારમાં આવી જાય કે ભાઈ આ કેવી રીતે. જો કોઈને મફતલાલ કોલોની જવું હોય તો અહીંયાથી બ્રિજ ચડીને જલકમલ જવું પડે, જલકમલથી ઉતરીને પાછું રાઈટ ટર્ન મારીને પાછું ત્યાં આગળ આવવું પડે. એટલે એ પ્રમાણે એ લોકોનું બ્રિજની સુવિધા કંઈ ખબર જ નથી પડતી કે આ લોકો કયા પ્લાનિંગ અનુસાર કામ કરતા છે. વિકાસ એ લોકો એટલો કર્યો છે વિકાસ કે જેના પાસે ખાવાની સુવિધા નથી એ આજે મોટા મોટા બંગલાઓમાં છે. એમનો વિકાસ ભરપૂર થયો છે, પણ પ્રજાનો વિકાસ કોઈ નથી. અને ભાજપ કે અમે બહુ વિકાસ કર્યો. જો વિકાસ કર્યો હોય તો તમારે કોંગ્રેસના કાર્યકર્તાને કે ઉમેદવારને ધાક ધમકી આપવાની જરૂર જ નહીં પડે. 30-35 માણસો મોટી મોટી ગાડીઓ લઈને ઉમેદવારને ઉચકવા આવી જાય. જો તમે વિકાસ કરો તો તમારે ગભરાવાની શું જરૂર છે? તમે તો એમ જ છૂટાઈને આવી જાઓ. અમારો વિકાસ છે જ નથી. તમને ખબર છે કે અમે ખાલી પોતાનો જ વિકાસ કર્યો છે, પ્રજાનો વિકાસ થયો નથી. જો પ્રજાનો વિકાસ થયો હતો તો તમારે ઉમેદવારને ધમકાવવાની જરૂર જ નહીં પડે. તમારે ઉમેદવારને ધમકાવવાની જરૂર એટલે પડે કે તમને ખબર છે કે અમને કોઈ કામ નથી કર્યું, તો આ વખતે એ લોકોને પ્રજા જવાબ આપવાની જ છે. એટલે ગભરાઈ ગયા છે અને છેલ્લે રાજકારણ લુખ્ખા તત્વોને લઈને દાદાગીરીનો ઇસ્તેમાલ કરે છે અમારા લોકો પર. લોકોને પૈસાની લાલચ આપે છે, ભાઈ તમે બેસી જાઓ, તમને કેટલા પૈસા જોઈએ અમે આપી દઈએ. મને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપવા બદલ ખૂબ ખૂબ તેમનો આભાર છું. તેમજ મારો જન્મ ગુજરાતનો જ છે, વિજલપુર શહેરનો. બચપનથી આજે 54 વર્ષ છે, 54 વર્ષ તો અહીંયા જ મેં રહું છું. બધું આ એરિયાનું મને જાણકારી છે. પાછલા ટર્મમાં મને ટિકિટ આપેલી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ વોર્ડ નંબર 10માંથી, એમાંથી ખાલી 55 વોર્ડથી મેં ગયેલો. અને તે પછી મને આ મહાનગરપાલિકામાં ટર્મ મળ્યો એટલે પાછું મને ટિકિટ આપી. તો મારે સારું લોકોની સેવા કરવું છે અને સારા સંસ્કાર લોકોને, વોર્ડને સ્વચ્છતા સારી રીતે. પાણીની તો એટલી બેકાર પરિસ્થિતિ છે. જ્યારે કોંગ્રેસના રાજમાં બિસ્લરીનું પાણી આપવાની બધાને વાત કરેલી, અત્યારે તમે તો જુઓ છો તો નરેન્દ્ર મોદી પર પૈસા આપીને 1 લીટર 2 લીટર પાણીમાં, એમાં મેં તકરાર કરેલી, એમાં જીવડા એ બધા નીકળેલા અને એનું સેમ્પલ બી આપેલું. હજુ એનું રિપોર્ટ બી નથી આવ્યો. એના લીધે અમે આ બધા વોર્ડ નંબર 11માંથી સક્ષમ ઉમેદવાર એવા સુરેશભાઈ નારાયણભાઈ ચૌધરી, મારું વિઠ્ઠલ મંદિર પ્રમુખ છું, સંસ્કાર એપાર્ટમેન્ટના પ્રમુખ છું અને સામાજિક કાર્યકર્તા. જે બી મરણ ધરણ સારા કામમાં મારા જે લઈ જાય છે, મહિત લઈ જાય છે, એને ટેમ્પો લાગે છે, અને 1 રૂપિયા ડ્રાઈવરનો પગાર કંઈ લેવું છું. સારું કામ કરું છું, એટલું જ મારી સેવા છે. હું વોર્ડ નંબર 11 નો ભરતભાઈ દેવજીભાઈ પરમાર. બરાબર, હું જે એટલા માટે હું સામાજિક કાર્યકર છું. બધા સામાજિક ધાર્મિક બધા કાર્ય સાથે સંકળાયેલો છું. અને પેલો પરિચય પ્લસ બીજું અમે જે અત્યારે રહેવાનું કારણ તમે જોઈ શકો છો. જે કામ થયા છે, રોડ રસ્તા ગટર પાણીની, જે અત્યારે આટલે સુધી થતા જે આ પાછળ પોછાડ વિસ્તાર છે, જે આંબેડકર નગર છે, ગોકુળપુર આવે છે, આજની તારીખમાં પણ તમે જોઈ શકો છો. જે લોકોને હાલવાની તમે જોઈ કે તમે હાલી શકે એમ નથી. બસ કોઈ પણ રીતની અત્યારે સગવડ છે નહીં કે લોકો કંઈ ઇમરજન્સી કંઈ પણ થયું તો નથી, એમ્બ્યુલન્સ જઈ શકે નહીં, કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં. બરાબર. અને પ્લસ હવે બીજું મારી વાસ્તુ કારણ વ્યથાની વાત કરું છું કે મને એટલી બધી દબાણ આવ્યું છે કે ભાઈ અમારા કૈલાસભાઈ અમારી મીડિયાના સાક્ષી છે, 5-5 લાખની ઓફર આપી, છેલ્લે મારી ધમકી આપી, ઘરેલું માણસો આવી ગયા છે. બરાબર, તો પણ અમે જગ્યા નથી. છેલ્લે એવો બી મેસેજ જાહેર કર્યો, ભાઈ ભાજપ ભરતભાઈ આજનો ભરતભાઈને ભાજપમાંથી સસ્પેન્ડ, એવો મેસેજ છેલ્લે ચાલુ કર્યો છે. હાલો નો પ્રોબ્લેમ, એને જે કર્યો એ. અને
હું કોઈ પણ રીતે ડગ્યો નથી અને કોંગ્રેસી છું અને કોંગ્રેસ રહેવાનો છું. બસ, ધન્યવાદ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.